આ તો જવાનું છે ફૂઈના ઘરે. જય રામાપીર, જય દ્વારકાથી. કેમ છો બધા મજામાં? તો મારે જવાનું છે મારા ફૂઈને ઘરે, તો હું તો મારી ગાડી લઈને નીકળી જાઉં. એટલે મિત્રો હું તો પૂગી જાઉં મારા ફૂઈના ગામમાં. આ ગામનું નામ જાણતા હોય કમેન્ટ કરો. ફાઇનલી મિત્રો હું તો પૂગી જાઉં મારા ફૂઈના ઘરે. ઘરે આવ્યો ત્યારે તો નેહાલભાઈ લાઈટ ચાલુ કરી દીધી. તમને ખબર ન હોય તો કહી દો, આ મારો ફૂઈનો છોકરો. એટલે એ ઘરને હારું હણ કર્યું, પંખો ચાલુ કરવાનું ભૂલી ગયા. ફાઇનલી મિત્રો હું નેહાલભાઈ તો નીકળી જાય ડેડાણ તરફ, કારણ કે આપણે નેહાલભાઈ ની ગાડી વોશિંગ કરાવવાની છે. બીજા સર્વિસ સ્ટેશન અને અમારે નેહાલભાઈ ની ગાડી વોશ થાય છે. ગાડી ધોઈને વયા છીએ પાછા ઘરે. જમીન પછી આવી ગયા આરામ કરવા. પેલા અહીંયા ઠંડીનું એસી ચાલુ કર્યું. તો મિત્રો તમને એમ થતું હોય છે કે આ ક્યાં જાય છે, પછી અમે જઈએ છીએ નેહાલભાઈ ને વાડીએ આટો મારવા. તો ગાડી મૂકી દીધી છે ને આપણે આવી ગયા અંદર. આ છે નેહાલભાઈ ની વાડી. તો ફાઇનલી ગાઈઝ અમે આ પૂગી ગયા છીએ નેહાલભાઈ ની વાડીએ. તો આપણે નેહાલભાઈ ની ઝૂંપડી છે. તો આ છે નેહાલભાઈ નો બગીચો. એને કેરી ખાવી આવી જજો નેહાલભાઈ ના વાડીએ. પછી કહેતા નહીં કીધું નહીં. આપણે વાડીએ આવી જાય તો નેહાલભાઈ આપણી માટે પંખો ચાલુ કરી દીધો. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ હવે ડાયરેક્ટ વાડીએથી ઘરે. એટલે એક વાત તો ભૂલાઈ ગઈ, ઉત્તરાયણ આવે છે તો બધાને આપી ઉત્તરાયણ. મિત્રો ઘરે જતા ત્યાં ટ્રાફિક જામ થઈ ગયું છે. આમ ટ્રાફિક રહેશે તો લાગે છે સાંજ પડી જાય. ફાઇનલી મિત્રો ઘરે પૂગવા આવી ગયો છું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં.